જય સોનલમાં તો આપણી રામભાઈની કોણ વધારે આવ્યા ગામમાં. ત્યાં પછી જો અમે અહીં ખાણ વેચી આ છોકરા લેવા આવ્યા હતા, આજ થઈ ગયું. આ ખાણ છે ને જવનું આવે, એને કે જવનું ખાણ આવે, આજ થઈ ગયું. કાંઈ 100, 150, 200 બાસકા વેચીએ. આ જો આવું ખાણ આવે. આમ 70% જવ આવે, એને 70% જવ આવે, 20% ચોખા આવે, 10% ગર આવે, 10% સરસું એટલે રાયું અને 10% ગર. તો એનું ખાણ આવે ને આ બહુ ભારી આવે. ગાયું વાળા, ભેહું વાળા, ઘોડા વાળા બધાય લઈ જાય. ગાયોને ખવડાવતા હોય ને એણે ગાયું ને ભેહું વાળાને ઘઉંનું ભડકું નાખવાનું. અને એનો ભાવ એ કાંઈ ના 45 કિલો આવે ને, એને 45 કિલો આવે એવો કંઈ ભાવ નથી. પછી જો આ એક લીવર ટોન વેચીએ. આ આવે ને, આ મેડિકલમાં તમે લેવા જાઓ ને એટલે 1 લીટરના 460 રૂપિયા હે. આપણે 1 ખોન 50 રૂપિયામાંથી વેચીએ, એને 1 ખોન 50 રૂપિયામાં વેચીએ. અને આ ભેહુંવાળા બહુ લઈ જાય ને બિયરનો વેસ્ટર્ન માલ આવે. અને તમારે કોઈને જોતો હોય ને તો આપણે મોબાઈલ નંબર છે મારા 98 252 053 89. રામભાઈ સિસોદિયા નામ છે, ગામ ગુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર. ને બીજા દીપના નંબર છે 95 44 053 89. તો ખાણ બહુ ભારી આવે ને આ લઈ જાય. ને આપણે કાંઈ લગભગ 200 બાસકા વેચીએ. પછી ઘણાય ગામમાં આમ રાવલ વેચીએ, પછી દેગામ, પછી ખીરહરા, જામનગર દરેડ, પછી બોટાદ, કોડીનાર, પછી આમ પાણખાંડ, કેશોદ, પછી માધુપુર, જનકદા, પછી એક અમારે રબારિકા ગામ છે આમ ભાણવર તાલુકામાં, ન્યા વેચીએ. પછી ગારિયાધાર ને હજી તો ઘણા ઠેકાણ વેચીએ, બધાય મણી યાદ ને એના ઘણાય ને. આ જો અમારે ટ્રેક્ટર પડ્યું 60 10 4x4 હે. તો જો અમે રામ લખન રાખ્યા. હજી એક બીજું છે GPS વાળું, પસા ડી જોન ડિયર. હા અમારે બધા છે જો આમ રામ લખનનું એક ગાડું પીડ્યું છે, તમને બતાવી. એને અમારે રામ લખનનું ગાડું છે અહીંયા. તે અહીંયા બધું જોડીએ. એમ લાગે તો સોનાનું તમને, બટાણે તો આમ ઢાકેલું પડ્યું બહુ નહીં દેખાય. આ ગાડું છે અમારું, અને આ ગાડું છે ને રામ લખનને હાકીએ. આ અમારા વાહન પીડ્યા બધા. અમે જો અમારી પાસે ગીર ગાયું છે 10, 2 હાંડડા છે ગીર. જો અહીં બેઠા, એકનું નામ કરણ છે, એકનું નામ અર્જુન છે. અર્જુન છે 12-13 વર્ષનો હોય, અને આ છે કરણ છે એ 4-5 વર્ષનો. પછી સામે જો આમ કાંકરેજ પણ છે. આમાં 2 વાસડા છે, 3 વાસડા છે ને 1 વાસડી છે ને 3 ગીર છે. તો જો આ સકલાવના માસડા બનાવીને અમે રાખ્યા. તો એ પણ છે. અને ગાયું ઘોડા ને બધું રખાય તો માંદા ન પડે. ડાયાબિટીસ કેન્સર ને ન થાય. બધું રાખીએ ને હાથી આકીએ ને દીધી 2 વર્ષ પહેલા. તો પછી અમારા નાગરાજ ઘોડો હે, પૂરેપૂરો પછી કલ્યાણ હે, મોફા લાઈન નો હોય. આપણે બહુ એનું નામ તો નથી આવડતું, પણ DNA કરાવેલો હોય. અને પસકલ્યાણ હે, એની મા પસકલ્યાણ હે, એનો બાપ હતો એ 3 પગ ધોરાન પટ્ટાવાળો હતો. અને ઉંમર હે 22 વર્ષની. આપણે લેવા એને 6-7 મહિના થયા. આપણે 7-8 મહિના થયા એ લેવા એને. અને 22 વર્ષ ઉંમર છે ને એની મા પણ હજી જીવે. એની મા હે 31-32 વર્ષ. અને આ પોરબંદરમાં જતો 2002 આવ્યો હતો અહીં, કે 2001 આવ્યો હતો. તેદું આવીને એમ આગા પાછો જેમ ત્યાં વેસાઈ આવે તો આપણે 5-7 મહિના જ લેવા. અને કાઠિયાવાડી ઘોડી હતી ને 63 ને 64, એમાં 63 64 બધા બસ આપ્યા ને 55 ને. અમારે આગળ ઘોડીઓ હોય 55 ને 56 ને 57 કાઠિયા હોય. એમાં એવા રિઝલ્ટ આપ્યા. હમણાં એક જોરદાર અહીંયા અડવાણ આપ્યું પચકલિયા. પછી ખીંગલીમાં હમણાં આવી પચકલિયાણ વસેરી. એક ધ્રોલ ને બાજુમાં કેવું ગામ હે ત્યાં આપી પચકલિયાણ વસેરી. અને નાગરાજ નામ હે, નાગરાજ છે. જો આમ રખાયા ખુલ્લા, આમ રેતી બેતી નાખી જો
ક્યાંક રેતી નાખીને રાખી આમ પાણી 24 કલાક આને આવે અને ખાવાનું 24 કલાક હોય ને લીલો પૂસો એમાં નાખે હુકલ ઉમાં નાખે ડબલ ગમાડી તો પછી हमारा नाम है तूफान પૂરેપૂરો પચકલ્યાણ હે એની માનું નામ હે આલિશાન તમે આગળ વિડીયો જોઈ જો આવો હોજો બાપનું નામ હે કનૈયો દીકરાનું નામ હે તાજ અને માં હે આલિશાન છે આપણે પહેલા તમને બતાવી હતી સિકંદરની દીકરી છે ચારે ચાર પગ એના પેન્ટિંગ કર્યા ને એવા હે કપારમાં પ્લેસ અટાણે તો ભીરો આમાં હાલે વાહ ઉભો બસ લે એવા કુંઠા કાન ક્યાંય નથી પુષ્કર પણ નંબર લઈ આવ્યો એમ કે પુષ્કરમાં નંબર લઈ આવ્યો ને હમણાં ઓહરી ગયો થોડો તો ખાણ આવ્યું ને એટલે નરવો થયો ખાણ આવ્યું એટલે નરવો થયો ને એવાના નામ છે તૂફાન અને રિઝલ્ટ પર 2 આવ્યા ને બે પચકલ્યાણ આવ્યા ને આ હે 4 વર્ષ ને 3 મહિનાનો કેમ કે 4 વર્ષ ને 3 મહિનાનો થયો એટલે 2 ઘોડીયું બતાવ્યો હતો બે આવ્યા ને પચકલ્યાણ જ આવ્યા અટાણે તો રેતી જો આ ખરાબ થઈ ગયા 3-4 મહિને બદલાવવી પડે એટલે હમણાં બદલાવી તો એવું હે ભાઈ એવા કે એવું છે જો આમાં ઘોડા ગાયું રખાય આપણે ખવડાવવું ન પડે અને આ આપણે ખવડાવે એને આપણે ખવડાવે આગળ નખાવીએ ખરા એક જણા ફોન કરીએ નાખી દઈએ એવા છે કરીએ કદાચ